ગંભીરપુરાની ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ સફાળું જાગ્યું છે। રાજ્યમાં હવે આટાફેરા અને દોડધામ મચી જવા પામી છે। આવી સ્થિતિ અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહી છે। આરએનબી વિભાગના એ ઉચ્ચ અધિકારીઓને હવે ભાન થયું કે કેટલાક જે બ્રિજ છે તેનું મરામતની જરૂર છે અને કેટલાક બ્રિજ છે તે ઉપયોગ લાયક રહ્યા નથી। મેઘરજ તાલુકામાં ભિલોડાને જોડતો એક કુડોલ નજીકનું જે પુલિયું છે એ પુલિયું જર્જરિત છે તેવું આરએનબી વિભાગને હવે ભાન થયું છે અને ચેતવણીના દ્રશ્યો એટલે કે પોસ્ટર લગાવીને આ પુલને બંધ કરવામાં આવ્યો છે। દિવસમાં કે મહિનામાં કેટલી વાર આ બ્રિજ ઉપરથી જતા હશે આરએનબી વિભાગના અધિકારીઓ, શું તેમને ભાન નહીં હોય, શું આ નિરીક્ષણ નહીં કરતા હોય તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। આરએનબી વિભાગના અધિકારીઓ હોય કે અલગ અલગ વિભાગના અધિકારીઓ જેમ કે સિંચાઈ વિભાગ હોય, અન્ય વિભાગ, જ્યારે પણ તેઓને ફોન કરવામાં આવે તો તે હંમેશા ફિલ્ડમાં હોય આવા બહાના બતાવતા હોય છે। તો બહાના બતાવતી વખતે તેમને ભાન નહીં આવતું હોય કે તેઓ ત્યાં હશે કે ક્યાં હશે, કારણ કે હવે આરએનબી વિભાગ અને જે જિલ્લા પંચાયતનું માર્ગ અને મકાન વિભાગ છે જિલ્લાના તમામ બ્રિજ ખૂંદી વળ્યું છે અને ચકાસણી હાથ ધરી છે। આરએનબી વિભાગની કામગીરી પર હવે ચોક્કસથી સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જે ક્ષતિગ્રસ્ત અને મેન્ટેનન્સની જરૂરિયાત હોય તેવા બ્રિજ છે એ શોધવામાં કામે લાગ્યું છે। જય અમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી।